ओम शांति। पहले सबसे पहले बाबाना थैंक यू बोलूँ, दीदीओने थैंक यू बोलूँ કે મને ફરિશ્તા બનવાનો મોકો મળ્યો. આગલા દિવસે મંગળવારથી જ મને મનમાં ખુશી હતી કે મારે બુધવારે ફરિશ્તા બનવાનું છે. પછી સવારે કોઈ દિવસ મને બાબા વહેલી નહીં જગાડતા. તે દિવસે બાબાએ મને સવારે 3 વાગે જગાડી. પછી હું ઉઠી ગઈ, 3:30નું એલાર્મ મૂક્યું હતું. આ સુધી એવો કોઈ દિવસ ચાન્સ નથી બન્યો કે હું વહેલી ઉઠી હોઉં, મતલબ વગર જગાડે જાગી હોઉં. પછી મને એક સપના, મસ્ત એક સુંદર સપના આવ્યું. સપના પછી હું લાસ્ટમાં કહું. પછી હું ઉઠી, મેડિટેશન કર્યું. સવારે ઉઠીને પછી અહીંયા આવીને પછી મુરલી સાંભળી અને પછી ઘરે ગયા. ઘરે ગઈને પછી ફરી પાછી 1 કલાક અહીંયા આવી હું. પછી દિવસ આખો સારો ગયો મારો. અને મને અરવિંદભાઈએ ખાસો સહયોગ આપ્યો. એટલે પછી શું, વીણાબેનની વાત સાંભળી કે વીણાબેનના ઘરવાળાએ અમને સારો સહયોગ કર્યો. મને મનમાં એમ થતું હતું કે બાબાએ આત્મા કેટલી ભાગશાળી છે કે એને ઘરવાળા સહયોગ કર્યો. પણ કાલે ખરેખર બાબાએ મને બહુ મદદ કરી. પહેલો તો મને અરવિંદભાઈનો સહયોગ મળ્યો. આખો દિવસ હું મૌન હતું, હું કશું બોલી નથી. આજે થોડું બોલાઈ જમાવી મારે મુરલીમાં, બિલકુલ. હવે બાકી જ્યારે દીદી કહે છે ને કે આપણે જ્યારે સોમવારનું દીદી મૌન આપે આપણને, તો કંઈ ને કંઈ વચ્ચે બોલાઈ જાય. પણ આ પહેલો ચાન્સ હતો મારો કે હું કશું બોલી નથી. એટલે મને બાબાએ મને બહુ મદદ કરી. પછી સાંજે બાબાને પત્ર લખ્યો. થોડું મેડિટેશન કર્યું. સાંજે અહીંયા તમારી બધાની સાથે યોગ કર્યો. પછી ઘરે ગઈને પછી જમ્યા અને પછી બાબાને બધો પોતા મેલ આપ્યો આખા દિવસનું. શું કર્યું, ગુડ નાઇટ કરી પછી બાબાની ગોદીમાં સૂઈ ગઈ. સાકાર મોરલીમાં એમ હતું કે સતયુગની રાજધાनीમાં एयर कंडीशन में आવું है तो बाबा ने सब कुछ तन मन धन सब कुछ सफल करना है. और एयर कंडीशन टिकट है, सतयुग की बादशाही है और फर्स्ट क्लास में आना है. वो चंद्रवंशी राजधानी है. और अब माया से मुंह मोड़ना है, नहीं तो एक थप्पड़ लगेगी. बाबा माया से मुंह मोड़ देते हैं बच्चों का. बस. फिर અવ્યક્ત મુરલી 30:9:75 હતી. સંગમયુગની વિશેષતાને ધ્યાનમાં રાખો અને સ્મૃતિમાં રાખો અને સંસ્કાર મિલનની રાસ કરો. એમાં બાબાએ કીધું કે પૂર્ણમાસીના ચંદ્રમાં જેવું રહેવાનું છે. એમાં ગોપીઓની રાસ પ્રસિદ્ધ છે. ગોપીઓની 3 વિશેષતા કીધી છે. ઓમ શાંતિ. અને સપનું એ હતું કે દીદી કે આપણે કે બહુ મસ્ત મોટી વિશાળ જગ્યા છે. આ બધા આપણા ધાનેરાના બ્રાહ્મણ આત્માઓ મુરલી સાંભળી રહ્યા છે. એને એટલા દીદી દેખાણા, તમે 2 દીદીઓ ના દેખાણા. આમ બધી બ્રાહ્મણ આત્મામાં એક ભાવનાબેન દેખાણા. મનમાં એટલી ખુશી રહી, આખો દિવસ એટલી ખુશી રહી કે એટલી બધી બ્રાહ્મણ આત્માઓ આવે છે આપણા ધાનેરામાં અને મુરલી સાંભળી રહી છે. આ પહેલી વખત મને તો સપનું આવ્યું ને કોઈ વાટા ખાડા થઈ જાય, માથાના વાટ બી ઊંચા થઈ ગયા. એટલી ખુશીથી આખો દિવસ પછી સ્મૃતિમાં રહી કે એટલી બધી બ્રાહ્મણ આત્માઓ દીદીથી મુરલી સાંભળી રહી છે. ખુલ્લો મસ્ત મોટો વિશાળ ચોક છે. થેન્ક યુ.